ઉધના વિસ્તારમાં બનેલી વિચિત્ર ઘટનાથી લોકોમાં અફરાતફરી ફેલાઈ છે। પતરાના રૂમની ઉપર ચડેલી ગાય સૂતેલા પરિવારના 3 સભ્યો પર પડી। ઘરના મોભી સહિત 3ને ઈજા। ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું। ઉધના આશાપુરી બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની છે। ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી। દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સૂતેલા પરિવારના મોભી સહિત 3ને ઈજાઓ થઈ હતી। ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તેના 2 સંતાનને સામાન્ય ઈજા થઈ હતી। મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી ઉંમર 35 હાલ ઉધના આશાપુરી બ્રિજ પાસે આવેલ દસ્તગીર નગરમાં પત્ની, 2 પુત્ર અને 1 પુત્રી સાથે રહે છે। મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે રાત્રે સમીમ પરિવાર સાથે જમીને સૂઈ ગયો હતો। દરમિયાન મધ્યરાત્રિએ 2 વાગ્યાના અરસામાં તેના રૂમની પાછળના ભાગની એક ગાય પતરા ઉપર ચડી ગઈ હતી। દરમિયાન તે પતરું તૂટી ગયું હતું। રૂમમાં સૂતેલા સમીમની ઉપર ગાય પટકાઈ હતી। અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી। બંને પગમાં ફ્રેક્ચર થયું હતું અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે। તેમજ આ ઘટનામાં સમીમના રાશિફ ઉંમર 6, નશીબા ઉંમર 12 સંતાનને સામાન્ય ઈજાઓ પણ થઈ છે। ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ છે। લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું।